સુરતમાં હીરાના વેપારમાં નુકસાન થયા બાદ હીરા દલાલોએ જેમની પાસેથી રફ હીરાની ખરીદી કરી હતી તે કેપી સંઘવી કંપનીને સમાધાન સાથે ચૂકવણું કર્યું હોવા છતાં સિક્યુરિટી ચેક બાઉન્સ કરાવી હેરાન કરતા હોવાની રાવ સાથે હીરા વેપારીઓ આજે સુરત ડાયમંડ એસોસિએશને પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી છે। આ સાથે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય પરિવાર સાથે કર્યો હતો। હીરા વેપારીના મતે આ ચૂકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા જેલમાં જવાનો વારો આવ્યો હતો। હાલ તો આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા આખા કેસનો ઉકેલ લાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષથી આ કેસને લઈ ઘણા હીરા વેપારીઓને જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે। હવે તેમના પર ઘર ચલાવવાના પણ ફાફા પડી રહ્યા છે, સંતાનોને ભણતા પણ ઉઠાડી લીધા છે અને વ્યાજ ચૂકવવા માટે પણ સંબંધીઓ પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડી રહ્યા છે। હીરા વેપારીઓએ જણાવ્યું હતું કે 10 મહિના પહેલા આ બાબતે જ્યારે સમાધાનની વાત કરવામાં આવી ત્યારે કેપી સંઘવીના સંચાલકો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની હાજરીમાં સમાધાન પણ થયું હતું। જે વેપારીઓ પાસે કંઈ નથી તેમને આ કેસમાંથી છૂટા કરવામાં આવશે તેવી પણ બાહેંધરી આપવામાં આવી હતી। જોકે ત્યારબાદ પણ હીરા વેપારીઓને આ કેસમાંથી છૂટા કરવામાં આવ્યા નથી, જેથી કરી સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ધરણા પણ શરૂ કર્યા હતા। અહીંયા અમે સુરત ડાયમંડ એસોસિએશનમાં અમારી એક રજૂઆત એ હતી કે અમે અહીંયા ગયા વર્ષે આવેલા પણ અમારે એક મેટર ચાલતી હતી ને એનો કંઈ ઉકેલ આવ્યો નથી, એટલા માટે અમે અહીંયા ઉપવાસ પર બેસવા માટે આવ્યા છીએ। મેટર હવે કેપી સંઘવી એન્ડ કંપની છે એને અમારી પાસેથી ચેકો લીધેલા અને પછી જ્યારે અમે તકલીફ આવી ત્યારે અમારી ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થી તરીકે અમારું સમાધાન થઈ ગયું અને અમારા હીરાના ધંધાના નિયમ પ્રમાણે એક વખત સમાધાન થઈ ગયા પછી લેણદાર રહેતા નથી કોઈ વ્યક્તિ, એવું એસોસિએશન પણ લેખિત આપેલું છે, છતાં એણે એ ચેકનું અમારી સાથે ખોટું કરી અને ચેક પરત નથી કર્યા અને અમારી ઉપર કેસો કરેલા છે, જેની સજાએ અમે જેલની ભોગવી ચૂક્યા છીએ અને હજુ બી કેસો ચાલુ છે અને હેરાન થઈએ છીએ। ચેકો અમે ડાયમંડનું કામ કરતા હતા એટલે રફ ખરીદી કરી હોય તો એના માટે એ સિક્યુરિટી પેટે ચેક અમે એને આપતા, જે ચેક અમે એને પૈસા ચૂકવાઈ જાય ત્યારે એને પરત કરવાના હોય, કોરા ચેક એને આપતા। હવે અત્યારે અમારે 12-13 જણા અત્યારે અમે છીએ પણ બધાને રકમો અલગ અલગ હોય, કોઈને 10 લાખ, કોઈને 20 લાખ, 30 લાખ અને ચેક અલગ અલગ રકમના હોય બધાને। હવે આ બધામાં અમારે 5-6 વર્ષથી તો માનો ને તો અમારા જીવનમાં કાંઈ નવું કરી જ નથી ગયા, કારણ કે 1-2 વર્ષ આ બધા કેસો ચાલ્યા એમાં તકલીફમાં ટેન્શનમાં મારા પપ્પાએ એક્સપાયર થઈ ગયા। અત્યારે મમ્મી ઘરે બીમાર રહી છે, પછી છોકરી ભણતી હતી એને ઉઠાવીને નોકરીએ બેસાડી દીધી, કારણ કે હું જેલમાં ગયો એટલે ઘરે પછી ખાવાનું તકલીફ પડતી હતી, રહેવાનું ભાડું ભરવાનું બધું હોય એને। હવે ધીમે ધીમે કરતાં કોર્ટે જે ડિપોઝિટ ભરાવરાવેલી છે એ બહારથી સગાવાલા પાસેથી એવી રીતે વ્યાજે લઈ અને પૈસા કોર્ટમાં ભરેલા, એનું વ્યાજ ભરતા અત્યારે ટેન્શન એટલું વધતું જાય છે કે એટલે અમે અત્યારે એવું નક્કી કરીને આવ્યા કે ભાઈ હવે આમાં શું નિર્ણય લેવો એ નક્કી નથી થતું, મગજ ઉપર એક ધારા વિચાર જ આવ્યા કરે, એક વ્યાજના પૈસા વ્યાજે લેવા પડે છે, એવી પરિસ્થિતિ આવી ગઈ છે અત્યારે। આ જૂનો કેસ છે, પહેલાં આની રજૂઆત થઈ ચૂકી છે। જે કેપી સંઘવી કંપની છે જે તે સમયે આ લોકોએ નુકસાની કરીને ઉઠમણું કર્યું હતું, એ લોકોનું કહેવાનું એવું છે કે અમારી પાસે જે કાંઈ હતું એ મિલકત માલ એનું ભાગે પડતું જે કાંઈ ચૂકવણું ટકાવારી આવતું હતું લઈ લીધેલું છે અને ઉપરથી અમારી ઉપર કેસ કરેલા છે, તો એ કેસ પાછા ખેંચાવા જોઈએ એને લઈને રજૂઆત કરવા આવેલા છે અને એનો મીડિયેટર દ્વારા બેસ્ટ રસ્તો કાઢવામાં આવશે એવું હું એમને આશ્વાસન આપું છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।